અમદાવાદના કાંકરિયા ઝૂમાં મુલાકાતે આવેલા શખ્સે કરી કપિરાજની પજવણી. સ્ટાફે પજવણી કરનાર શખ્સ પાસે ઉઠક બેઠક કરાવી મંગાવી માફી. જૂનાગઢમાં પીઆઈ વત્સલ સાવજ પર હુમલો કરનાર બુટલેગર લખન ચાવડાની ધરપકડ. લખન ચાવડાને પકડવા જતા પીઆઈ સાવજ સાથે ઝપાઝપી કરી હુમલો કરાયાનો ફરિયાદમાં ઉલ્લેખ. બુટલેગર રસીન ઝીણા ઝડપાયો ગીર સોમનાથના ઉનામાં. ગોવાથી અમદાવાદ એરપોર્ટ આવતા ગીર સોમનાથ એલસીબીએ બાતમીના આધારે દબોચ્યો. રસિક ઝીણા સામે થોડા સમય પહેલા નોંધાઈ હતી બળાત્કારની ફરિયાદ. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાનમાં ઉતાર ચઢાવ યથાવત. ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફના પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે શુષ્ક વાતાવરણ. તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધીના વધારાની સંભાવના. પાટીદાર આંદોલનકારીના કેસ પરત ખેંચવાના નિર્ણયથી ક્ષત્રિય સમાજ મેદાને. ક્ષત્રિય અસ્મિતા આંદોલન સમયના કેસો અને પદ્માવતી ફિલ્મના વિરોધ સમયે થયેલા કેસો પરત ખેંચવાની માંગ. કેસ પરત ખેંચવાની બાહેંધરી મુખ્યમંત્રીએ આપી હોવાનો રમજુભા જાડેજાનો દાવો. 20 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત સંભવ. દિલ્હી જીત્યા બાદ હાઈકમાન્ડની હવે ગુજરાત પર નજર. ગમે તે ઘડીએ કેન્દ્રીય નિરીક્ષકો આવી શકે છે ગુજરાત. દેશમાં વર્તમાન અને પૂર્વ સાંસદ ધારાસભ્યો સામે કોર્ટમાં 5000 કેસો પેન્ડિંગ. સુપ્રીમ કોર્ટમાં કેસોના ઝડપી નિકાલની માંગ સાથે પીઆઈએલ. નેતાઓનું તપાસ ટ્રાયલ પર દબાણ. ઇરાદાપૂર્વક કોર્ટમાં હાજર ન થતા હોવાનો પણ વકીલોનો દાવો. વડોદરાના કરજણમાં બળવાખોરો સામે ભાજપે કરી કાર્યવાહી. આપની ટોપી પહેરી બળવાખોરી કરનારા 26 સભ્યોની કરાઈ હકાલપટ્ટી. ભાજપના મેન્ડેટ ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કરનારા 8 સદસ્યની હકાલપટ્ટી. અત્યાર સુધી 34 સામે કરાઈ કાર્યવાહી. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપની કડક કાર્યવાહી. છોટાઉદેપુર શહેર મંડળ યુવા મોરચા મહામંત્રી રાહુલ ઠક્કર અને મંડળ કોષાધ્યક્ષ બાબુભાઈ પટેલને કરાયા સસ્પેન્ડ. અગાઉ 5 કાર્યકરોને પણ ભાજપે કરી હતી હકાલપટ્ટી. રાજકોટના જેતપુરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યોજી બેઠક. પાલિકાની ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારો અને કાર્યકરો સાથે કરી બેઠક. કેન્દ્રીય મંત્રીએ ઉમેદવારો, કાર્યકરો અને બૂથ પ્રમુખને આપ્યું માર્ગદર્શન. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કડી રેલવે સ્ટેશનની લીધી મુલાકાત. રેલવે સ્ટેશનની પરિસરમાં બનેલા નાળાની તૂટેલી ટાઇલ્સો અને બંધ લાઇટો જોઈને અધિકારીઓનો લીધો ઉધડો. તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા આપ્યા નિર્દેશ. સુરતના વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચેલા યુવકનો પોલીસે બચાવ્યો જીવ. કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા પોલીસ તાત્કાલિક પહોંચી બ્રિજ પર જીવ બચાવી પોલીસે યુવકનું કર્યું કાઉન્સેલિંગ. મેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની નીટ યુજી યોજાશે 4 મેએ. 7 માર્ચ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. 14 જૂને પરિણામ આપવાનું આયોજન. તારીખ સહિતની માર્ગદર્શિકા કરાઈ જાહેર. પીજી મેડિકલમાં 2 રાઉન્ડ બાદ 800 નવા વિદ્યાર્થી સાથે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ જાહેર. 397 બેઠકો માટેના ત્રીજા રાઉન્ડના એલોટમેન્ટ બાદ જનરલ કોટાની 18 બેઠકો રહી ખાલી. ગુજરાતના ખેડૂતોએ 3 વર્ષમાં લીધી 2.30 લાખ કરોડની લોન. વર્ષ 2021-22માં બેંકોમાં ખેડૂતોનું દેવું હતું 1.3 લાખ કરોડ. વર્ષ 2023-24માં દેવું વધીને થયું 1.41 લાખ કરોડ. રાજકોટ બાકીવેરા વસૂલાત ઝુંબેશ. મહાનગરપાલિકાના વિવિધ વિભાગના 316 કર્મચારીઓને સોંપાઈ જવાબદારી. સપ્તાહમાં 3 દિવસ બાકીદારોને મળશે રૂબરૂ. અત્યાર સુધીમાં 351 કરોડની વસૂલાત. અમદાવાદ મહાનગરપાલિકા 267 કરોડના ખર્ચે ચિમનભાઈ બ્રિજને 3 લેન ઓવરબ્રિજ બનાવશે. લો ગાર્ડનથી આંબાવાડી સુધી ઓવરબ્રિજનું કરાશે નિર્માણ. લાખો વાહન ચાલકોને થશે ફાયદો. 5 સ્મશાન ગૃહનું 29.83 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે અમદાવાદમાં. કમિટીમાં કામનું ટેન્ડર મંજૂર કરાયા બાદ ઝોન પ્રમાણે કામગીરીના અમલીકરણ અને અંદાજ, કામનું એગ્રીમેન્ટ સહિત કોન્ટ્રાક્ટરને ચૂકવણી સહિતની કામગીરી કરાશે ઝોનલ કચેરીએથી. સુરેન્દ્રનગરના સાયલામાં નજીવી બાબતે કરાઈ હત્યા. હોડીધાર રોડ પર હિંમત પંડ્યા નામના યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા મારી કરાઈ હત્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. સુરતના વરાછામાં પોલીસે હની ટ્રેપના આરોપીઓનું કાઢ્યું સરઘસ. રેસ્ટોરન્ટ માલિકને ફસાવી આત્મહત્યા માટે કર્યા હતા મજબૂર. પોલીસે 4 આરોપીઓની તારાપુરથી ઝડપી પાડ્યા. ભાવનગરના ગારિયાધાર ફરાર થવાની ફિરાકમાં હતા આરોપીઓ.
સુરતના પલસાણામાં આતંક મચાવનાર આરોપીની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન. નજીવી બાબતે યુવક પર હુમલો કરી ધીરજ પાંડે નામના શખ્સે મચાવ્યો હતો આતંક. આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. નવસારીમાં તસ્કરોએ 11,000ની કિંમતના બ્રાન્ડેડ શૂઝની કરી ચોરી. શાંતિવન સોસાયટીના એનઆરઆઈના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. બંધ મકાનમાં કંઈ ન મળતા નજીકમાં રાજકીય અગ્રણીને ત્યાં ત્રાટક્યા. પાલિકાના પૂર્વ ચેરમેન પ્રીતિ અમીનના ઘરમાંથી શૂઝની કરી ચોરી. સુરતના પાંડેસરામાં હોટેલ માલિક પર હુમલો કરનાર આરોપીની કરાઈ ધરપકડ. છેલ્લા 25 વર્ષથી આરોપી આકુલ લેંકા પોલીસ પકડથી હતો દૂર. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી પાંડેસરા પોલીસને સોંપ્યો. દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો વડોદરામાં. પોલીસે તમંચા અને મોબાઈલ સાથે 15,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. ડાંગના માલેગામ પાસે બસના અકસ્માત બાદ પ્રશાસન એલર્ટ મોડમાં. અકસ્માત ઝોન બનેલા 2 કિલોમીટરના વિસ્તારમાં દિશાસૂચક બોર્ડ લગાવવાની કામગીરી હાથ ધરાઈ. અકસ્માત સ્પોટ પાસે સંરક્ષણ એંગલ તથા સોલાર રિફ્લેક્ટર લગાવાયા. લક્ઝરી કાર વેચાણના કૌભાંડમાં મુંબઈથી જ્વેલર્સ પુત્રની કરાઈ ધરપકડ. બોડકદેવ પોલીસે પ્રકાશ આહુજાની કરી ધરપકડ. અમદાવાદના ધ્રુવેશ પટેલને લક્ઝુરિયસ કારનું કર્યું હતું વેચાણ. કારના રૂપિયાની ચૂકવણી બાદ પણ બેંક લોન ન ભરી કરી ઠગાઈ. એક કારનો 95 લાખમાં સોદો કર્યા બાદ કારની ડિલિવરી જ ન કરી. શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો અમરેલીના સુડાવડ ગામના મંદિરમાં. પશુ દેખાતા જ સિંહે શિકાર માટે લગાવી દોડ. સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ. ગામમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ. સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો ગીર સોમનાથમાં. વેરાવળના નમસ્તે સર્કલ પાસે સિંહ, સિંહણ અને 2 બાળ સિંહ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ. સાંજ પડતા જ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બાકી વેરો વસૂલવા રાજકોટ મહાનગરપાલિકાની ઝુંબેશ. આરએમસીના વિવિધ વિભાગના 316 કર્મચારીઓને સોંપાઈ જવાબદારી. સપ્તાહમાં 3 દિવસ 5 થી 50,000ના બાકીદારોને કરશે રૂબરૂ સંપર્ક. કોર્પોરેશનની કચેરીમાં આવતા લોકોને હાલાકી પડવાની સંભાવના. આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટને અપાશે બહાલી. ચૂંટણીને ધ્યાનમાં રાખી વેરા વધારાની દરખાસ્ત નામંજૂર કરાય તેવી પૂરી શક્યતા. ચૂંટણીનું વર્ષ હોવાથી લોકોને સીધી અસર કરતી યોજનાઓ ઉમેરાશે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ. લાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો થયો વેડફાટ. રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતા થયા. મહાનગરપાલિકાએ તાત્કાલિક પાણીની લાઇનનું કર્યું સમારકામ. અમદાવાદના મધ્ય ઝોનમાં 7થી વધુ સ્થળો પર કરાયો ખોદકામ. 1 વર્ષથી મધ્ય ઝોનમાં કરાયેલા ખોદકામના કારણે નાગરિકો ત્રસ્ત. નવી પાઇપલાઇન નાખવાની કરાઈ રહી છે કામગીરી. વર્ષ 2024માં શરૂ કરાયેલી કામગીરી હજુ સુધી પૂર્ણ ન થતા લોકો પરેશાન. 5.64 કરોડના ખર્ચે વિશાળ પ્લેગ્રાઉન્ડ બનશે સુરતના કતારગામમાં. 13,545 ચોરસ મીટર વિશાળ મેદાનમાં મલ્ટી સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવાશે. જમીનના ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા બનાવાશે 3 રિચાર્જ બોરવેલ. રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળનું 8મું શૈક્ષણિક અધિવેશન યોજાયું આણંદમાં. પેટલાદની ચારુસેટ યુનિવર્સિટીના ચાંગા કેમ્પસમાં યોજાયો કાર્યક્રમ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું સાલ અને મોમેન્ટો આપી કરાયું બહુમાન. સોમવારે યોજાશે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ. પીએમ મોદી દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે કરશે સંવાદ. ગુજરાતના ધોરણ 10 અને 12ના 14.30 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આપશે માર્ગદર્શન. પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સમાં યોજાનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં લેશે ભાગ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે 11મી ફેબ્રુઆરીએ પેરિસમાં યોજાનારી સમિટની કરશે સહ અધ્યક્ષતા. દુનિયાભરના લીડર્સ અને ટેકનોલોજી નિષ્ણાંત એઆઈની ગાઈડલાઈન કરશે તૈયાર. 12મી ફેબ્રુઆરીએ ફ્રેન્ચ સરકાર દ્વારા આયોજિત વીવીઆઈપી ડિનર સમારોહમાં પ્રધાનમંત્રી મોદી આપશે હાજરી. આ પહેલા માર્સેલીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે યોજશે દ્વિપક્ષીય બેઠક. એરોસ્પેસ, સબમરીન સંબંધિત સોદા સહિત પરમાણુ ઉર્જાના મુદ્દે ચર્ચા સંભવ. પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સથી જશે 2 દિવસીય અમેરિકાની યાત્રાએ. 12મી ફેબ્રુઆરીએ સાંજે પહોંચશે વોશિંગ્ટન ડીસી. 14મી ફેબ્રુઆરી સુધી રોકાશે અમેરિકામાં. ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને મોકલ્યું હતું આમંત્રણ. ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી મોદીની હશે આ પહેલી મુલાકાત.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહનું રાજીનામું. આગામી 1-2 દિવસમાં નવા મુખ્યમંત્રીને લઈ કરાશે નિર્ણય. છેલ્લા 21 મહિનાથી રાજ્યમાં મૈતેઈ અને કુકી વચ્ચે ચાલી રહેલા હિંસાને લઈને બિરેન સિંહ પર વધ્યું હતું દબાણ. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામને લઈને આમ આદમી પાર્ટીનું મંથન. 22 ધારાસભ્ય સાથે અરવિંદ કેજરીવાલે યોજી બેઠક. મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે આમ આદમી પાર્ટી, તેવી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કરી વાત. રવિવારની રજાના કારણે મહાકુંભમાં ઉમટ્યું જનસેલાબ. પ્રયાગરાજ તરફ જતા તમામ રસ્તાઓ પર 10 થી 15 કિલોમીટર લાંબો જામ. અનેક જગ્યાએ કલાકો સુધી શ્રદ્ધાળુઓ વાહનોમાં ફસાયા. વારાણસી, લખનૌ, કાનપુર અને રીવાથી પ્રયાગરાજ આવતા અને જતા માર્ગો પર વાહનોની 10 કિલોમીટર લાંબી કતાર લાગી. રવિવારની રજાના કારણે મહાકુંભમાં ઉમટ્યું જનસેલાબ. પ્રયાગરાજ તરફ જતા તમામ રસ્તાઓ પર 10 થી 15 કિલોમીટર લાંબો જામ. અનેક જગ્યાએ કલાકો સુધી શ્રદ્ધાળુઓ વાહનોમાં ફસાયા. વારાણસી, લખનૌ, કાનપુર અને રીવાથી પ્રયાગરાજ આવતા અને જતા માર્ગો પર વાહનોની 10 કિલોમીટર લાંબી કતાર લાગી. ઉત્તર પ્રદેશના વારાણસી રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી. ડબ્બામાં જગ્યા ન મળતા કેટલાક યાત્રીઓ ટ્રેનના એન્જિનમાં ઘૂસ્યા. જાણ થતાં તાત્કાલિક રેલવે પોલીસ પહોંચી સ્થળે જેમ તેમ કરી તમામ મુસાફરોને એન્જિનથી બહાર ખદેડ્યા. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ અને થલ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એલએસસી તેજસ લડાકુ વિમાનમાં ભરી ઉડાન. બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2025ના પ્રારંભ પહેલા બંને સેનાના પ્રમુખો બેઠા ફાઇટર જેટમાં જીવનનો સૌથી સારો અનુભવ હોવાની થલ સેનાના પ્રમુખે કરી વાત. હરિદ્વારના જગજીતપુર ગામમાં બજારમાં હાથી ઘૂસતા મચી નાસભાગ. મોડી સાંજે એક હાથી ગામની મુખ્ય બજારમાં ટહેલતો જોવા મળતા ફફડાટ. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી હતી સ્થળે. હાથીને ફરી જંગલમાં મોકલાયો. ભૂસ્ખલન. દક્ષિણ પશ્ચિમ ચીનના ઇબીનમાં ધસી પડ્યો પહાડનો મોટો હિસ્સો. 29 લોકો ગુમ, 2 લોકોના મૃત્યુ, 2 લોકો ઇજાગ્રસ્ત. યુદ્ધના ધોરણે શરૂ કરાયો રાહત અને બચાવ કાર્ય. 200 થી વધુ લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. 10 થી વધુ ઘરને નુકસાન. કતારગામમાં 5.64 કરોડના ખર્ચે વિશાળ પ્લેગ્રાઉન્ડ બનાવવાનું આયોજન. સુરતમાં 13,545 ચોરસ મીટરના વિશાળ મેદાનમાં મલ્ટી સ્પોર્ટ સુવિધાઓ વિકસાવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે 3 રિચાર્જ બોરવેલ બનાવાશે. ભારતનો ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે સતત 7મી વનડે શ્રેણીમાં વિજય. રોહિત શર્માની 16 મહિના બાદ વનડેમાં સદી. છેલ્લે ઓક્ટોબર 2023માં રોહિત શર્માએ ફટકારી હતી સદી. રોજ સરેરાશ 80 અમદાવાદીઓ ખોટા મેમોની મોકલે છે ફરિયાદ. ટેકનિકલ ખામી અને ટ્રાફિક પોલીસની ભૂલથી રોજ જનરેટ થતા 4000 ઈ મેમોમાંથી 200 ખોટા હોય છે. ઘરની બહાર ન નીકળેલા વાહન ચાલકને 500 રૂપિયાનો દંડ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની 40,000 સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચાનો યોજશે કાર્યક્રમ. 61 લાખથી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા 14,30,000 વિદ્યાર્થીઓ પણ જોડાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિજ્ઞાન પ્રવાહમાં ગયા વર્ષ કરતાં 85,000થી ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા. સીબીએસઈ ડિપ્લોમાને કારણે ગુજરાત બોર્ડની પરીક્ષામાં આ વર્ષે 1,10,000 વિદ્યાર્થી ઘટ્યા. આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી ઉચકાવા સાથે ગરમી વધવાની હવામાન વિભાગે કરી આગાહી. અફઘાનિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયું સક્રિય. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં તાપમાન 35 ડિગ્રી વચ્ચે નોંધાયું.